અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય. એ તો હવે આ ફિલ્મ આવ્યા ને બેનું રમે ફિલ્મમાં. આ વડીલો છે બહુ મોટી ઉંમરના, એને પૂછજો. પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે, પુરુષને સ્ત્રી થવું પડતું હતું. ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા, ગામો ગામ નવરાત્રી રમાતી, તે ગામનો ને ગામનો હરખો. અને જોજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલવી પછી એવી થઈ જાય. હા જોજો, ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને, ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે ચામાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય. અને બહેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને સવારમાં બકલ લેવા એ નીકળે ને, એની હાલ કહી દે કે એ જ થતા હોય. જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢી નાખવું જોઈએ. આ તો અમુક ને તો આમ તો રોજ રમતા જ હોય ને, પાત્ર મગજમાં નીકળે નહીં. બકાલું લેવા જાય ન્યાય પાત્ર આજો એ વળી બકાલું લેવા જાય ને, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય. એમ કરીને થેલી પછાડી નું આવું બોલો. અને પછી રાજાનું પાત્ર લેતો ઈ જાય, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે? કે 10 રૂપિયા કિલો મહારાજ. બટાટાનો ભાવ 15 રૂપિયા. ન હોય પાપી ન હોય. એમ થેલી પછાડી. પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો. અત્યારે માણસ જ બન્યા છે, આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો. કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું, નથી ત્યારે. કારણ કે જીવ ફરી જાય છે, જીવ નવો બને. આજે નાટકો રમાતા ને એ તો મને બહુ, હું નાનો હતો ને, હું નાનો હતો એ હારું હૈયો ચડે તો એમ થાય એ આપણે હતા. કારણ કે દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે. તમારે આપણી જે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે. એટલે આ નાટક જોવા તો હું જતો જ. એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરીને. હા, તેથી તલવાર્યું નહીં. નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં, ખપાટ લઈને તલવાર્યું બનાવ્યું હોય, ડબ્બાના આસન હોય. અરે એક જણો નાટક રમતો હતો બરોબર, અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો. અને આ રાજા ધીરાજ થઈને બેઠેલો, પ્રધાનજી નેક નામદાર, સોને કી છડી રૂપિયા કી માંડ, પછી નથી આવડતું. મહારાજા ધીરાજ ને ઘડી ખમ્મા બરાબર છે પ્રધાનજી. પ્રધાનજી આપણું રાજ કેમ હાલે છે? બાપુ હોળીના ભડકા જેવો. આપણા રાજમાં કોઈ દુખી કીધું ને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી. મહારાજ દુખી છે, એક દુખી છે. એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે, પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નહોતી. એટલે આણે કીધું કોણ દુખી છે? કે આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે. એ નાટકની ઠેકાણે ને હાળો બનાવી બે બધો બચ આવ્યા. અરે ભાઈ નાટક આપણે જોયા છે. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, એ નમુ ગણેશ દેવ નમુ બલવંત એટલા જો ધામા કોણ બળો ધીંજાક ધીંજાક ધામ ધીંગ. તા તો એક જણે કીધું અહીંયા મસાલ્યા, ઓલો કૂદીને ગયો એમ કે કંઈક દેવું લાગે. ન્યા જો કૂદીને કીધું મસાલ હેઠી રાખી, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી. ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી, જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લો ને પોટકા બાંધો. કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી, અંધારામાં પોટકા લઈને ઉભે નેરે સડો.
તા કેમ તા કે આપણી મસાલી એ બીડીયું હળગાવે 5 રૂપિયા કોઈ દીનો આપે, નીકળો. એટલે આપણે મને યાદ છે, આપણે નાટક ભવાઈ જોતા, વડીલો બધા ખબર હોય. બાકી તો ઈર્ષા, ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે. હા, ઈર્ષા હારવાર આવેલી છે, જન્મી ન્યાલી જ હારે આવે. ક્રોધ જન્મી ન્યાલી હારે જ આવે. આ બધું કંપની ફિટિંગ છે. તમે 50,000 બળદ લ્યો તો બગાઉના નોખા પૈસા ન દેવા પડે, બગાઉ ભેગ્યું આ વે. આપ કહેશો કે આ કંપની ફિટિંગ, હા 100% ઈર્ષા કંપની ફિટિંગ છે. ઘોડિયામાં લઈ ચાલુ થાય છે ઈર્ષા. દાખલા તરીકે 3 વર્ષનું બાળક થઈ જાય અને માં પછી એમ કહેવાય કે બીજા બાળકને જ્યારે જન્મ આપે ને એ બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે ઓલું 3.5 વર્ષનું થઈ ગયું હોય અને 3.5 વર્ષના ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈને ઘોડિયામાં નાખશે તો ઢગો એની પેલા ઘૂસી ગયો હોય. આ ઈર્ષા શીખવાડી કોને? કયો મને. અને એમાંય જો જે નાના ભાઈને ખાવા આપે એટલે ઓલો તરત કે નહીં મારે ઈ ખાવું છે. ઈર્ષા કોને શીખવાડે? મને કેમ પેલા જબલું ન પહેરાયું, તે પેલા ભાઈને કેમ પહેરાયું? આ ક્રોધ કોને દેખાડ્યો? જે માણસને આયુષ વધતી જાય એમ ક્રોધ અને ઈર્ષા વધતી જાય એનું બાદ બાકી કોણ કરે? આ દેશનો સદગુરુ કરે, બીજા કોઈની તાકાત નથી. ભલા માણસ એને શરણે જાઓ ત્યારે મેળ આવે.